જો આપણે રાત્રે આવ્યા હતા તે બાજુ આવી ગયા છે. અહીંયા સમોસા પ્રખ્યાત છે. રાત્રે એક ભાઈએ કહ્યું હતું અંકોલ કૃપા, તો કાર્તિકે સમોસાનો ટેસ્ટ કરતા જઈએ. અહીંયા આ બાજુ આવ્યા છીએ તો ટેસ્ટ કરતા જઈએ, પરંતુ જે દુકાન બંધ છે મિત્ર આપણા નસીબમાં જ નહીં. નસીબોની કાલ રાત્રે મોડું થઈ ગયું, બંધ થઈ ગઈ હતી અને અત્યારે સાંજે ખુલશે. તો પ્રખ્યાત છે આપણા દ્વારકામાં, પ્રખ્યાત છે સમોસા. ગુજરાતમાં કીધું છે, આખા ગુજરાતમાં બહુ છે. રગડા પાવ ભેલ સમોસા ફરાય. જો મિત્રો, આપણે ફાઇનલી દ્વારકામાં બજારમાં આપણે આવી ગયા છીએ. અને જો તમે એક મોલ છે અહીંયા નાનકડો, તે આપણે એન્ટર થયા છીએ અંદર. અને હવે આપણા મિત્રો સાથે જે ખરીદી કરવાની છે, ખરીદી કરવાની તૈયારી કરીએ. તમે જુઓ કે અલગ અલગ પ્રકારની તમે જુઓ કેટલી વસ્તુઓ મળે છે અહીંયા. અક્કી ચેક કરે છે કે શું લેવું શું ના લેવું. જુઓ તમે અલગ અલગ પ્રકારનું જોઈ શકો છો. શંકર ભગવાનની મૂર્તિઓ, અલગ અલગ પ્રકારના કડા તમે જોઈ શકો છો, હાથે પહેરવાના. જેન્ટ્સ અને લેડીઝને અલગ અલગ પહેરવાના કડા પણ અહીંયા મળે છે. જો તમે માળાઓ છે, સરસ કંઠીઓ પણ છે અહીંયા તમે જોઈ શકો છો. લેડીઝ અને જેન્ટ્સ પણ પહેરી શકે અલગ અલગ. જો શંખ છે, કાર્તિક શંખ ચેક કરે છે, વગાડવાની કોશિશ કરે છે. જો મિત્રો, નાનાથી લઈને મોટા સુધી શંખ અહીંયા છે, અવેલેબલ છે. મોરપંખ, જો કાર્તિક કોશિશ કરે છે, કોશિશ જારી છે શંખ વગાડવાની. હવે જોઈએ કે આખરે કાર્તિક શંખ વગાડે છે કે નહીં. જતીન પણ જોવે છે. કાર્તિક કંઈ પહેલાં મેં વગાડેલો છે. જો મિત્રો, કાર્તિક હજુ સુધી શંખ જ વગાડે છે, પરંતુ વાગતો નથી. હવે વાગશે એ એવું કહે છે. તો મિત્રો, અહીંયા મ્યુઝિકના કારણે મ્યુઝિક ચાલુ હતું, સોંગ ચાલુ હતું, માટે આપણે વિડીયો મૂટ કર્યો છે. અને કમ્પ્લીટલી કાર્તિક હવે શંખ વગાડશે એટલે આપણે શંખનો અવાજ સાંભળીએ. તમે જો નાના મોટા તમે જોઈ શકો છો. અહીંયા અલગ અલગ પ્રકારની દરિયાઈ વસ્તુ, શંખ પણ તમે જોઈ શકો છો. જો તમે કાર્તિક ફરીથી ટ્રાય કરે છે, શંખ વગાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ફાઇનલી કાર્તિક શંખ વગાડશે હવે. જો મિત્રો, ફાઇનલી શંખ થોડો વાગે છે. કમ્પ્લીટલી સાંભળીએ. જો હજુ સુધી કોશિશ કરી રહ્યો છે કાર્તિક. બહુ જ સરસ મોલ છે. દ્વારકાધીશ બજાર વચ્ચોવચ્ચ મોલ અહીં આવેલો છે, નાનકડો. અક્કીને ખરીદી કરે છે અને કાર્તિક શંખ વગાડે છે. જો મિત્રો, મોલ તમે જોઈ શકો છો. અહીંયા અલગ અલગ પ્રકારની ખરીદી તમે કરી શકો છો. જેન્ટ્સ અને લેડીઝ બંને માટે આપણે ખરીદી કરી શકીએ તે બધી વસ્તુ અહીંયા મળી શકે છે. જોવા તમે જતીન પણ ખરીદી કરે છે, કાર્તિક બંને. જોવા તમે લેડીઝ માટે વધારે ખરીદી કરી શકે તેવી વસ્તુ અહીંયા છે. જોવા તમે બાળકો માટે પણ
જો ફોટાઓ છે ભગવાનના, કેટલા સરસ ફોટા છે પણ તમે જોઈ શકો દ્વારકાધીશના. મિત્રો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જુઓ તમે અલગ અલગ મોલમાં કેટલી વસ્તુ અહીંયા મળે છે. બાળકો માટે રમકડા પણ ઉપલબ્ધ છે, અવેલેબલ છે, તમે જોઈ શકો. અને અહીંયા તમે જો બજારમાં મોલ આવેલો છે દ્વારકાધીશ આવો તો અહીંયા મોલમાં ખરીદી કરવા આવી શકો છો. મિત્રો ભાવ એક જ રેટ, ફિક્સ રેટ છે, એક જ ભાવ, પરંતુ ક્વોલિટી